આવો ને ભાઈબંધ. આવો ને ભાઈબંધ. હાય ગાઈસ, ધીસ ઇઝ મિલિટરી આરજે રૂહાન. આ લાઈન કહેતા જ આપણા બધાના ફેસ ઉપર એક સ્માઇલ આવે છે. આ લાઈનનો વિચાર તમને ક્યાંથી આવે? બસ ચા સુધી. એ પ્રોજેક્ટ તમને કઈ રીતે મળે? तो पण लागे फिक्को पवन जाने. कभी कभी है ना, चीज़ें आपको मिलती हैं या आप चीज़ों को मिले, ये तय नहीं कर सकते कि आप जब अपना मेहनत की कमाई कोई एવી વસ્તુમાં નાખો છો जो सिर्फ आपकी नहीं है और लोगों की भी है, ત્યારે બહુ મોટું થઈ જાય છે. એન્ડ ફ્રસ્ટ્રેટેડ હતો હું, તો મેં એક શો બી કરવાનો પ્રયાસ કર્યો તો હિંમત કરીને કે કુછ તો કરતે હે. તો આઈ ડીડ લવ શાલા. એમાં મને મારા પપ્પાએ કીધું કે આ તો તું બહુ ફ્રસ્ટ્રેટેડ લાગે છે. એન્ડ આઈ ટોલ્ડ હિમ ઇન શાર્પ વર્ડ્સ, આઈ રિમેમ્બર, કે મારી લાઈફમાં એન્ટરટેનમેન્ટ નથી તો મેં કહાં સે લેકે આઉં એન્ટરટેનમેન્ટ. બસ ચા સુધીનું સક્સેસ તો બધાને ખબર જ છે. એ પ્રોજેક્ટના આયા પછી તમારા રિલેટિવ્સ એમનો શું રિસ્પોન્સ હતો? सारे लड़कियां देने के लिए तैयार थी. वो जैसे कोई डांस कर रहा है बच्चा, तो उसको हम ये नहीं कह सकते कि ना कर, तो सारू नहीं करता. हो सकता है वो गुस्से में कल जाके बहुत बड़ा डांसर हो जाएगा. દરેક સક્સેસફુલ માણસના લાઈફમાં બહુ સેક્રિફાઈસીસ હોય છે, રાઈટ? તમારા લાઈફનો એવો કયો ફેઝ હતો કે જેમાં એવું લાઈક લોસ્ટ ફ્રોમ ઇનસાઇડ? મેં તમારો એક વિડીયો જોયો હતો જેની અંદર તમે કોઈ ફંક્શનમાં એઝ અ ગેસ્ટ ગયા અને એમાં તમે ડાકલા ગાયા હતા. बिल्कुल. અને એ મારા બહુ ફેવરેટ છે. मतलब कि अगर मरने की कगार पर भी आ जाओ ना, तो थोड़ा इंतजार करो, हो सकता है कि आखिरी बार કહો. અને એમની વાત સાંભળીને મેં બહુ ભૂતકાળમાં પોતાના ડોકાચ્યું કરીને જોયું કે કોઈ એવો પ્રોબ્લેમ છે શું કે જે હંમેશા રિપીટ કર્યો હોય, નોટ અગેન. અમુક વાર બેસબરી પકડે માણસને, જે મોત જેવું લાગે वो मिनटों का होता है, और जो लोग अपनी जान खो देते हैं वो मिनटों में ही खो देते हैं. तो હું એવું કહું છું ને કે જબ તક આપ મર નહીં જાતે તબ તક જિંદગી જન્નત है. અને આઈ હેવ ઓલવેઝ સીન કે બે માણસોની પ્રેમની પરિભાષા હાવ અલગ છે. વિચ ઇઝ ધ વન થિંગ વિચ મોટિવેટ્સ યુ ધ મોસ્ટ? મારા એક સાહેબ હતા, એ કહેતા હતા કે મને તાળીઓનો નશો છે. મારા સર હતા નિમેશ દેસાઈ સર. હી યુઝ ટુ સે કે મને પહેલી વાર કાશ ઓલી તાળીઓનો નશો ના થઈ ગયો હોત, નહીં તો હું આટલા વર્ષો આ ઇન્ડસ્ટ્રીમાં ન હોત. આઈ વિલ બી વિથ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. આપ સૌનું સ્વાગત છે ધ વિઝનરી હાઉસના પહેલા પોડકાસ્ટમાં. ધ વિઝનરી હાઉસ એક એવી જર્ની છે કે જેમાં આપણે એવા લોકોને મળશું કે જેમણે એમના પેશનને રિયાલિટીમાં ચેન્જ કર્યું છે. આજે આપણા સાથે જે આપણા પહેલા મહેમાન છે એ એક એવા વ્યક્તિ છે કે જે ગુજરાતની સવારને મીઠાશથી ભરી દે છે. એમની એક જ લાઈન, આવો ને ભાઈબંધ, એ લોકોના દિલમાં ગુંજે છે. જેમની સ્ટોરી એક સાધારણ માણસથી લઈને આરજે અને એક સક્સેસફુલ એક્ટર હોવા સુધી ખૂબ જ પ્રેરણાદાયક છે. તો ચાલો મિત્રો, આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે આરજે રૂહાન. કેમ છો રૂહાનભાઈ? આનંદમાં એકદમ. કેવું લાગે છે આપણા પહેલા એપિસોડમાં આવીને? પહેલા એપિસોડ જેવું લાગે છે, એકદમ મસ્ત. એન્ડ થેન્ક યુ સો મચ ફોર મેકિંગ મી વેક અપ સો અર્લી ઇન ધ મોર્નિંગ. વિચારતો હશે કે 10 વાગ્યામાં અર્લી कैसे होता है? फॉर मी इट इज. આવો ને ભાઈબંધ, आओ ना. આ લાઈન કહેતા જ આપણા બધાના ફેસ ઉપર એક સ્માઇલ આવે છે, રાઈટ? તો આ લાઈનનો વિચાર તમને ક્યાંથી આવ્યો? यार मेरा है ना बहुत कुछ प्लान नहीं होता है. करूँ છું એમાંથી કંઈક સારું થઈ જાય તો એને હું 10-15 વાર કરું છું, એન્ડ દેન ઇટ બિકમ્સ મોર સારું. એટલે એ રીતે રેડિયોની અંદર જ હું એકાદ બે વાર આમ જ બોલ્યો હોઈશ. ઇટ વોઝ નોટ પ્લાન કે આવને ભાઈબંધ, આવને ભાઈબંધ. એક બે વાર બોલ્યો હોઈશ તો કોઈ કે મને સામે ઇન્સ્ટાગ્રામ ત્યારે નવું હતું તો એમણે મને લખ્યું કે આવને भाईबंद. इट वॉज वेरी न्यू फॉर मी एज एन आरजे कि मैं कुछ बोल रहा हूँ और मैं अभी फेमस है ऐसा सोच नहीं रहा था. पर लोग જે થોડા લોકો હતા એમને એવું લાગ્યું. દેન મને એમ થયું કે હું આનું ગીત બનાવું. પછી મેં અમારો જે મ્યુઝિકનો મિત્ર હતો એને પકડીને એનું ગીત બનાવડાયું. એ આયો આયો આવને ભાઈબંધ. એન્ડ દેન માય મેનેજર ટોલ્ડ મી દેટ આઈ કેન પ્લે ઇટ ઓન એર. એન્ડ દેન વી પ્લેડ ઇટ ઓન ગુડ ફ્રીક્વન્સી. પછી તો હું નીકળ્યો નહીં મિર્ચીમાંથી, ત્યાં સુધી મેં એ જ સંગીતને ઉપયોગ કર્યું. તો દેટ્સ હાઉ it is. I tried doing something and something was born, and then એને cherish કર્યું. Maybe a God gift, right? બિલકુલ બિલકુલ બિલકુલ. Just like myself. I did not plan to be born. But I was born and then I polished it. તમે એક એન્જિનિયરિંગના સ્ટુડન્ટ હતા, રાઈટ? My God. ત્યારથી પછી તમે થિયેટરમાં એન્ટર થયા. જી. થિયેટરમાં આવ્યા પછી અચાનકથી હાથમાં માઇક લીધું. માઇક લીધું. તો લાઈક फिर छोड़ा આ આઈડિયા ક્યારથી આવ્યો તમને?
यार मैं इंजीनियरिंग में बहुत फेल स्टूडेंट था एंड इट सक्स मी टू फेल एट एनीथिंग. Nobody likes to be failed, but I am very frustrated with failure. તો મને ત્યાં બહુ ફેલિયર લાગતું હતું કે મને ગણિત આવડતું નથી. આજે બી મને એટલું ગણિત નથી આવડતું, સંબંધોમાં બી નહીં ને આંકડાઓમાં બી નહીં. તો મને 2 કેટી આવી એન્ડ માય ફાધર સો મી કે આ કોપી કરી રહ્યો છે. પેલું ગ્લાસ કોપી ચાલતું હતું એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ખબર હશે, રાઈટ? એન્જિનિયરિંગ ડ્રોઈંગ ED. તો કાચનો ગ્લાસ મૂકીને નીચે બલ્બ ચાલુ કરીને હું ભાઈબંધનું પેપર કોપી કરતો હતો. માય ફાધર સો ધીસ એન્ડ દેન હી આસ્ક્ડ મી વન ડે કે ડુ યુ સિરિયસલી વોન્ટ ટુ બી એન એન્જિનિયર ઓર જસ્ટ બિકોઝ યોર મધર ટોલ્ડ યુ આર ડુઈંગ ધીસ? આઈ સેડ મને મજા નથી આવતી. જો હું કોલેજમાં જઈને ત્યાંના પ્રોફેસર્સની મિમિક્રી કરું છું, રાઈટ? સો દેન માય ફાધર સેડ વોટ ડુ યુ વોન્ટ? યુ વોન્ટ ટુ ક્વિટ ધીસ? આઈ સેડ હા. તો આઈ હેવ અ ગ્રેટ ફાધર ઇન ધ વર્લ્ડ. હી ટોલ્ડ મી કે તારે આ ના કરીને મુંબઈ થિયેટર કરવા જવું હોય ને તો હું તને એ બી કરાવીશ, બટ આવો દુઃખી ના ફર્યા કર. મેં તો ઠીક હે, બચા લો બાબુજી इसमें से. દેન આઈ લેફ્ટ એન્જિનિયરિંગ ધેર એન્ડ ધેર. 2 સેમિસ્ટર માંડ કર્યા હશે. એ કોલેજે બી મને પ્રેમથી જવા દીધું કે આપ જઈએ. એન્ડ દેન આઈ કેમ ટુ CN એન્ડ આઈ કમ્પ્લીટેડ ઓલ માય સ્ટડીઝ વિથ આર્ટ્સ. દેર આઈ વોઝ ઇન્ટુ એન્જિનિયરિંગ. જ્યારે નાના હતા ત્યારે તમારા ડ્રીમ શું હતા અને વિથ એડલ્ટહુડ હાઉ ઇટ ચેન્જડ? ऐसा भी लगता है कि थोड़ा झूठ बोलूं પણ મન કરે છે કે સચ બોલ દઉં. સાચું કહું તો એવું છે કે मेरा इतना ड्रीम था नहीं जितना अभी मिल रहा है. The number one truth is this. I had never aimed so high. હું સ્કૂલમાં બી ભણતો હતો તો મને હતું કે બસ ડ્રામા કરવા મળે, આમાં મજા આવે છે, ડ્રામા કરવા મળે, આમાં મજા આવે છે. અને બચપનથી મારા મગજમાં એક લાઈન ચાલતી હતી કે જ્યારથી આ પબ્લિક ફિગર નામનો વર્ડ મેં બચપનમાં સાંભળી લીધો હશે તો મારા મગજમાં એવું ચાલતું હતું કે સમ ડે આઈ વિલ બી સમ પબ્લિક ફિગર. નોટ ડિસાઇડેડ વોટ. શરૂઆતમાં ક્રિકેટર બનવું હતું, વો નહીં હુઆ યે વો. એક્ટિંગ એ મને પછી પકડી લીધો. એના પહેલાં હું બધું પકડતો હતો એ વસ્તુ મને નહોતી પકડતી. એક્ટિંગ આઈ કુડ અફોર્ડ એન્ડ એક્ટિંગ કુડ અફોર્ડ મી. તો મેં થિયેટરમાં જે બી કર્યું. બટ યસ, બચપનથી મને હું મિમિક્રી કરતો હતો. સ્કૂલમાં હું બહુ ફેમસ એન્કર હતો ત્યાં માટે. ડ્રામાઝમાં બધે હું હોઉં, કોલેજમાં બી જેટલી બી જગ્યાએ તમે જોશો તો બધે એન્કરિંગની અંદર. તો યસ, ઇટ વોઝ ઇટ. બટ બચપનથી એક હતું કે જે આજે ક્લિયર થતાં થતાં એવું થઈ ગયું છે કે આઈ વિલ બી વિથ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. નાઉ આઈ ડુ વોટ એવર. આઈ ડુ એક્ટિંગ. नेता बने, अभिनेता बने, कुछ भी करें, बट इट इज फॉर ધ પીપલ, વિથ ધ પીપલ, નોટ અલોન. જ્યારે ઇનિશિયલ સ્ટેજ ઉપર તમે તમારા એક્ટિંગ કરિયરનું સ્ટાર્ટ કર્યું હતું હા, એ ટાઈમ પર તમારા ફ્રેન્ડ્સ, તમારા રિલેટિવ્સનો શું ઓપિનિયન હતો એન્ડ હાઉ ડીડ દે રિએક્ટ? ગુડ ક્વેશ્ચન. સચ અ સિમ્પલ ક્વેશ્ચન પણ હજુ સુધી કોઈ પૂછ્યું નથી. હાઉ ડીડ દે રિએક્ટ? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દે રિએક્ટેડ ફર્સ્ટલી. ફોર ધ ફર્સ્ટ ટાઈમ દે રિએક્ટેડ. માય ગોડ, અમને તો એવું લાગતું હતું કે આ કંઈક નાનું મોટું નાટક ચીટક કરે છે. એન્ડ વેન આઈ ડીડ અ પ્લે કોલ્ડ ઝેરવું, જિંદગીનું પહેલું નાટક, વિચ વેન્ટ ઇન ટુ કોમ્પિટિશન. એન્ડ ફોર ગોડ સેક કંઈક એવું થયું કે મને નંબર 1 પ્લેનો એવોર્ડ મળ્યો એ નાટકને. એન્ડ આઈ ગોટ ધ ફર્સ્ટ બેસ્ટ એક્ટર્સ એવોર્ડ, જેનાથી મારી લાઈફનું પહેલું બેંક અકાઉન્ટ ખોલ્યું. દે હેડ ગિવન મી સમ ચેક. એટલો નાનો હતો. તો દેટ ફેસિનેટેડ મી કે આખા ઘરમાં બધાને એમ થયું કે બેસ્ટ એક્ટરનો એવોર્ડ. ભાઈબંધોને એમ થયું કે માય ગોડ, અત્યાર સુધી ચાલતું હતું પણ આ તો રેકગ્નિશન મળી ગયું, કિસીને इसको અવોર્ડ દે દિયા है, फोटो वोटो आई गयो, INT कॉम्पिटिशन आते, કંઈક તો કર્યું છે, कुछ तो किए. एंड देन व्हेन मिर्ची हैपेंड, इवन माय फादर कुड नॉट बिलीव. माय फादर हैड जस्ट वन ड्रीम दैट એમનું છોકરું ઝેવિયર્સમાં ભણે. હી વોન્ટેડ વન ઓફ હિઝ ચિલ્ડ્રન ટુ સ્ટડી ઇન ઝેવિયર્સ, વિચ આઈ કુડ ફિનિશ. બટ હી ડીડ નોટ ઇમેજિન કે આ રેડિયોમાં જશે ને દેટ ટુ રેડિયો મિર્ચી આમ તેમ. દેટ ડે he could not even believe कि आने आ क्रैक करी. एंड नाइदर कुड आई अंडरस्टैंड यार ये कैसे हो गया सीधा रेडियो मिर्ची में. अभी तो हम इंटर्नशिप कर रहे थे અને એક દિવસે હમણાં કહી દીધું કે આરજે. તો એક મારો ફ્રેન્ડ તો મને એનું રિએક્શન આજે બી યાદ છે. હું નવો રેડિયો મિર્ચીમાં આરજે બન્યો હતો અને મને 2 મહિના થયા છે. તો અમે લોકો આમ જ ક્યાંક ચા પીવા ગયા. તો હી ટોલ્ડ મી કે યાર રૂહાન, તું થોડોક આમ ઈગો તો રાખ યાર, તું આરજે છે. તો મને પહેલી વાર એમ થયું કે અચ્છા ये सब भी होता है. तो that felt so nice. I still remember his comment today. મને બરાબર યાદ છે કે એણે મને કીધું હતું. એન્ડ દેન फिर मैं उसके लिए भी सेलिब्रिटी हो गया.
ये जान के એટલે उसे એ थोड़ा time बुरा પર- लगा होगा. એ ટાઈમ પર રેડિયો મિર્ચી એકદમ ટોપ પર હતું. ઇટ વોઝ અ ડ્રીમ ફોર મેની પીપલ, રાઈટ? It is still for much people it must be a dream and it should be, but for me it was not even a dream. હું એમ કહું છું કે હું તો રેડ એફએમ માં એવું ઇન્ટર્નશિપ કરતો હતો કે હું 4 RJs નો એક સામટો ઇન્ટર્ન હતો. आज लोग एक RJ का भी इंटर्न बनने को रेडी नहीं है. તો હું ખાલી મહેનતમાં તો મને એ નહોતી ખબર કે આનું રિઝલ્ટ આટલું મોટું હોય છે. એન્ડ આઈ વોઝ થિંકિંગ ઇન માય માઇન્ડ કે હું પેલી છોકરી છે એના પપ્પાને કંઈક કન્વિન્સ કરવા માંગુ છું તો જરા वो भी देख लें. પર એના પહેલાં તો મેં જોઈ લીધું કે માય ગોડ, આઈ કુડ ડુ ધીસ ઓન માય ઓન. Not my father, not her father, no finance, कोई donation नहीं, and somebody recognized you. तो and being born in a Muslim family, मैं बचपन થી એવું સાંભળ્યું હતું કે મુસ્લિમોને સારી જોબ નથી મળતી. And the day I got this job, I was shocked to know કે ये क्या है. અને મને એમ થયું કે આ તો એકદમ સમાજની મધ્યમાં થઈ આ જોબ. તો પબ્લિક સ્પીકર બનાવે તમને કોઈ, તો that changed whole of my perception also worldwide. જોવાનું આજે પણ મને ખબર છે કે તમારી જે ઇમ્પ્રેશન છે હા મોસ્ટ ઓફ હા અમદાવાદની સામે, પીપલ ડોન્ટ નો દેટ યુ આર અ મુસ્લિમ. બહુ લોકો પોલીસ પકડે મને એમ કરે, એમને નથી ખબર હોતી રોહન એમ કરે. મેં કીધું રોહન મેં કીધું હા રોહન. એન્ડ એમાં તો કોઈ દોરાય જ નથી કે ઇટ ઇઝ ઓપન ઇન પબ્લિક. બટ યસ, દેટ વોઝ ધ ડે. ઇવન મને વચ્ચે કોઈક જોબના ઇન્ટરવ્યૂમાં એક જણે પૂછ્યું હતું કે રોહન, ડુ યુ ફીલ દેટ યોર નેમ એન્ડ યોર રિલિજન is becoming problem in your progress. मैं कहा ऐसा लगता तो नहीं है, वरना मैं आपके इंटरव्यू तक आया नहीं होता. સહી વાત. तो ऐसा होता तो रेडियो मिर्ची मुझे कभी आरजे नहीं बनाता. मेरे में अकल ना हो सकता है, बट रेडियो मिर्ची में ना हो वो हो ही नहीं सकતું. મેં કીધું તો યસ, એ જ રેડિયો મિર્ચીનું જોબ અને રેડિયો પર જવાનું જે વાત હતી ગુજરાતમાં આપણે, it changed many things for me. And then બસ ચા સુધી પછી તો લોકોને યાર પ્રેમ અપાર છે. મારો બી એમના પ્રત્યે પ્રેમ બહુ વધી ગયો છે. બટ યસ, રેડિયો અને એની ફર્સ્ટ જોબ, it made me feel something very different about myself that I never knew. And one of it is this also. સો લેટ્સ ગો ટુ બસ ચા સુધી. એ પ્રોજેક્ટ તમને કઈ રીતે મળ્યો? देखो, कभी कभी है ना, चीज़ें आपको मिलती हैं या आप चीज़ों को मिले, ये तय नहीं कर सकते. એટલે હું અમુક વાર તય નથી કરી શકતો કે મને બસ ચા સુધી મળી કે બસ ચા સુધીને હું મળ્યો. તો એવું છે કે દોનો સહી બાત હે કે ધ સ્ક્રિપ્ટ ફાઉન્ડ ધ એક્ટર એન્ડ ધ એક્ટર હુ ડીડ નોટ એક્ટ ફોર અ લોંગ ટાઈમ એટ દેટ ટાઈમ, હી ગોટ ધ સ્ક્રિપ્ટ. હું રેડિયોમાં જતો રહ્યો હતો થિયેટર મૂકીને, એન્ડ આઈ વોઝ હેપી ઇન રેડિયો. મને 2-3 વર્ષ થઈ ગયા હતા. એન્ડ ઓલ ઓફ અ સડન અ કોલ કેમ એન્ડ નાની મોટી વાતચીત, પછી નાની મોટી મીટિંગ, અને અચાનક વી થોટ દેટ ઇટ્સ અ શોર્ટ ફિલ્મ, 2-3 short films. Then we kept on shooting it. Shooting the editing તરફ જતા જતા we realized કે it's a web series. આ તો લાઇનમાં જાય છે, 5 ટુકડા અલગ નથી. તો it was a wonderful process, not only as an actor. I have not worked in it as an actor. I have worked as a child of બસ ચા સુધી કે इसके लिए कुछ भी करो. It is such a beautiful project. And એ રીતે એ થયું કે જેમાં રેડિયો મારે છોડી દેવું પડ્યું. મતલબ બસ ચા સુધી એટલું બધું થયું, એમાં હું એટલો બધો ઇન્વોલ્વ થયો. યુટ્યુબ પર નવું આવ્યું હતું. આઈ ડીડ ઇટ સો મચ. એના પછી બી મેં બીજા બહુ બધા પ્રોજેક્ટ્સ કર્યા વેબ સિરીઝના, કે આઈ હેડ, મતલબ રેડિયો ઇન્ડસ્ટ્રી હેડ ટુ ટેલ મી કે નો, યુ કેન નોટ ડુ 2 things એટ વન ટાઈમ. યુ વિલ આઈધર બી વિથ અસ ઓર બી વિથ અધર પ્રોડક્શન હાઉસીસ. દેન આઈ ચોઝ અધર પ્રોડક્શન હાઉસીસ. બસ ચા સુધી કે રીતે. તો યસ, દેટ્સ હાઉ इट हैपन. एंड वॉट ऑल आई रिमेंबर इज कि मैं अपने काम का बहुत पैसा लेता हूँ जहाँ भी करता हूँ. नहीं लेता हूँ तो फिर कुछ भी नहीं लेता हूँ. बस चા સુધી એવું છે જેમાં नहीं भी लिया, कुछ भी नहीं लिया, और जो कहीं और से मैंने कमाया खाया होगा वो मैंने बहुत कुछ डाला उसमें. तो ये भी मैं ज़िंदगी में पहली बार एहसास કર્યો કે आप जब अपना मेहनत की कमाई कोई एवी वस्तुમાં નાખો છો जो सिर्फ आपकी नहीं है और लोगों की भी है, ત્યારે બહુ મોટું થઈ જાય છે. અમેઝિંગ. લાઈક એ જે સ્પેસિફિક પ્રોજેક્ટ હતો તમારો બસ ચા સુધીનો, એના પછી પબ્લિક રિસ્પોન્સ તો મને પણ આઈડિયા છે કે કેવો રહ્યો હતો. ઇવન આઈ હેવ વોચડ ઇટ. બટ એના પછી તમને કેટલા પ્રોજેક્ટ્સ આવ્યા, અને એના પછી તમે વેબ સિરીઝ પણ કરી હતી, ઇફ આઈ રિમેમ્બર. યસ. સો એના પછી તમે અચાનકથી ગાયબ થઈ ગયા. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ? ગાયબ અચાનક से ही होते हैं. धीरे धीरे गायब થવાની તો કોઈ પદ્ધતિ નથી. बट यस, गायब એટલે થયો जैसे हर कोई गायब होता है प्यार में.
प्रेम या એવું નથી હોતું તો છોકરો છોકરી બંને સમાજના હોય છે હમ माँ बाप समाज दोस्त फिर जब हम उनसे बहुत थक जाते हैं दोस्तों समाज माँ बाप પછી કદાચ આપણને કોઈ પ્રેમ કરવાનું મન થતું હશે કે હવે થોડા એકલા રહી જઈએ તો મારો એ ફેઝ કદાચ થોડો વધારે ચાલી ગયો પ્લસ કોવિડ આવ્યા તો કોવિડમાં આમ તો કોઈને કંઈ સૂઝ નથી પડતી તો મને બી ના પડી કોવિડમાં કોઈને કોઈ વસ્તુનું ફાઇનાન્સર નહોતું મળતું તો મને બી ના મળ્યું તો દેટ આઈ ડોન્ટ કમ્પ્લેન પ્લસ આઈ લોસ્ટ માય નાની એ મતલબ કીર્તિ સ્તંભ હતો મારી જિંદગીનો મારી નાની આઈ લવડ માય નાની જસ્ટ એઝ મચ એઝ આઈ લવડ માય મધર तो आई लॉस्ट हर એમના હું ત્યાં એમાં જનાઝામાં બી નહીં જઈ શક્યો उसके बाद मुझे પ્રેમમાં હતો એમાં મારું ચાલતું જ હતું કે ક્યાં કીજીએગા ક્યાં નહીં કીજીએગા પ્રેમ મારો સાચો છે કે ખોટો છે મારું આની સાથે ભવિષ્ય છે કે નથી શાદી હોગા નહીં હોગા પ્લસ એઝ આઈ ટોલ્ડ યુ ફોર્ચ્યુનેટલી or unfortunately I was born into a Muslim family and I fell in love with a woman who was non-Muslim तो ये पाछो प्रॉब्लम ऊभो थयो तो बहुत सी चीज़ों से मैं घिराई गयो हूँ प्लस लॉकडाउन घर पे हो आप तो મને સમજ નહીં પડી કે करना क्या है ત્યારે તો એ બી નહોતી સમજ પડતી કે કયા વિષય પર વેબ સિરીઝ બી બનાવીએ કિસ કિસ સબ્જેક્ટ की बात करें આજે તો હું આ બોલું બી છું બીકોઝ ઇટ્સ બીન સો લોંગ ટાઈમ નાઉ આઈ એમ ટેલિંગ યુ બટ યસ ધેટ્સ વોટ ધ થિંગ વન આઈ વોઝ ઇન લવ વિથ અ વુમન ત્યાં આ પ્રશ્ન આવ્યો અને આ પ્રશ્ન મારી જિંદગીનો સ્ટાન્ડર્ડ પ્રશ્ન છે બચપનથી આજ સુધી મને કોઈ બી મુસ્લિમ છોકરી જોડે પ્રેમ નથી થયો ઓલ ધી વુમેન આઈ હેવ ડેટેડ એન્ડ ઓલ વુમેન હુ હેવ ડેટેડ મી વી હેવ ફેસ્ડ ધીસ પ્રોબ્લેમ અને એટ હોમ બંનેના કોઈ સમાજમાં એ રીતે નથી કહેતો તો ઘરે બી મારા થોડું કેમ હતું એટલે એ બહુ વધ્યું there was a day which was decided that I will marry her and that day some or the other thing happened અને મને બહુ ગુસ્સો આવ્યો મારી ફેમિલી ઉપર કે what did you do with my life and પછી then I had to leave her it was a relationship of 4-5 years तो वो थोड़ा बुरा वक्त था इन दैट सेंस एक्सपीरियंस बहुत खतरनाक थे बट बहुत बुरा वक्त था कि आप किसी से प्यार करते हो घर में शादी की बातचीत चल रही है तैयारी છે તમે છોકરીના કપડાં આવી ગયા છે એન્ડ ધેન અમે પંડિતજી જોડે વાત કરીને આવ્યા હતા હિન્દુ પ્રણાલીથી મારે લગ્ન કરવા હતા હું પંડિતજીને મળીને આવ્યો હતો એન્ડ આઈ ડોન્ટ રિકોલ દેટ ડે એઝ સચ आई हैव बीन डिनाइड टू रिमेंबर दैट डे तो उसको बहुत याद नहीं करते हैं बट इट वॉज अ वेरी टफ टाइम અને એમાં કામ સૂઝતું નહોતું મને કે શું કામ કરવું એન્ડ ફ્રસ્ટ્રેટેડ હતો હું તો મેં એક શો બી કરવાનો પ્રયાસ કર્યો તો હિંમત કરીને કે કુછ તો કરતે તો આઈ ડીડ લવશાલા સ્પેન્ટ મની ઓન માય ઓન એન્ડ ડીડ દેટ એમાં મને મારા પપ્પાએ કીધું કે આ તો તું બહુ ફ્રસ્ટ્રેટેડ લાગે છે યુ ડોન્ટ સાઉન્ડ એન્ટરટેનિંગ એન્ડ આઈ ટોલ્ડ હિમ ઇન શાર્પ વર્ડ્સ આઈ રિમેમ્બર કે મારી લાઈફમાં એન્ટરટેનમેન્ટ નથી તો મેં કહાં સે લેકે આઉં એન્ટરટેનમેન્ટ તો હી ગોટ શુશ્ડ મને બી ના સમજ પડી કે મેં કેમ એમને આવું કહી દીધું બટ મને નહોતું સૂઝતું તો મેં કીધું મારી લાઈફમાં જ એન્ટરટેનમેન્ટ નથી તો શો મેં કહાં સે લે આए પછી મેં કીધું કે ના યાર આ તો બરાબર નથી મારી જિંદગીમાં एंटरटेनमेंट ना हो उससे इनको क्या लेना देना है लोगों का भी जिंदगी में तकलीफ तो है तो एंटरटेनमेंट तो આપવું પડશે તો મેં ચેનલની અંદર 11 એપિસોડ શૂટ કર્યા હતા માત્ર 7 મૂક્યા 7 भी કદાચ મેં નથી મૂક્યા બાકીના એપિસોડ મેં ડિલીટ કરાવડાવી દીધા મેં કીધું मुझे ये रूहान नहीं चाहिए बिकॉज इट वॉज अ वेरी टफ फेज ऑफ माइंड एंड મારા પપ્પાને જ અગર એવું લાગ્યું હોય કે તું આમાં બહુ ફ્રસ્ટ્રેટેડ સાઉન્ડ કરે છે મેં કીધું जाने दो अब जब तक ये फ्रस्ट्रेशन चला नहीं जाता तब तक मैं लोगों के सामने नहीं रहूँगा बिकॉज आई डोंट वांट टू सी एनी फ्रस्ट्रेटेड पर्सन तो कोई मुझे भी क्यों फ्रस्ट्रेटेड देखना चाहेगा तो देन आई डिसाइडेड कि जिस दिन मेरे पास इस गुत्थी का सुझाव होगा એ જ દિવસે આપણે કંઈક કરશું બટ એન્ટરટેનિંગ કરશું એ મેં નક્કી કરી લીધું કે તો એ બધું બહુ ગોળ ગોળ થયું એની અંદર જે પેલો રૂહાન હતો જો દિન રાત એ સોચતા હતા કે કામ શું કરીએ પેલું કરીએ તો એના પછી મને જે આઈડિયાઝ ડેવલપ થયા એ કદાચ એવા નહોતા જેના પર ફિલ્મો બનાવી શકાય યા બનાવો તો ન ચાલે એવા હતા જે એક બે કામો મેં કર્યા જેમ કે લવશાલા મેં કહ્યું અધુરાશ નામની વેબ સિરીઝ મેં બનાવી કે એમાં કોવિડ કેવો હતો એવું પ્રસ્થાપિત કરી શકીએ આઈ ટ્રાઈડ માય વે આઉટ બટ આઈ ટોલ્ડ યુ 2 મેજર ઇવેન્ટ્સ વિચ spoiled a good lot of
me and it pushed me in a corner, got me stuck there. और ना चाहते हुए बहुत मेडिटेशन करना पड़ा. બટ એક વસ્તુ કહી શકાય આપણે કે જે પણ થયું એટ ધી એન્ડ ધ લાઈફ ગોડ ઇઝ ઇન યોર ફેવર. I am with you here. યસ. I am in front of camera. And I am very hopeful. See, ये वस्तु जैसे तुम्हारी वो कहते हैं, विकास दिव्य कीर्ति कहते हैं ना कि जब लाइफ में बहुत प्रॉब्लम आ जाए तब डरो मत, क्योंकि आखिरी बार है, फिर ऐसी प्रॉब्लम दोबारा नहीं आनी है. तो आई हैड फेथ इन इट एंड इट्स ट्रू कि પછી લાસ્ટ ટાઈમ હતું. उसके बाद मैं कभी उन एहसासों से नहीं गुजरा. कोई दिवस मैंने એવું नहीं लाग्યું. બટ ઉસ વખત बहुत बुरा लगता है. બટ મે બી કદાચ એ ભગવાને મારી જોડે એવું એટલે કર્યું હોય કે કાલે ઉઠીને કોઈક વેબ સિરીઝમાં એવો કોઈ રોલ હશે કોઈ વ્યક્તિનો, તો કરોડો લોગ રો પાएंगे मेरे साथ. હી વોઝ પ્રિપેરિંગ યુ. મે બી બસ ચા સુધીનું સક્સેસ તો બધાને ખબર જ છે. એ છે. તો એ પ્રોજેક્ટના આવ્યા પછી તમારા રિલેટિવ્સ જે લોકો તમને લાઈક સપોર્ટ નહીં કરતા હોય એમનો શું રિસ્પોન્સ હતો? सारे लड़कियां देने के लिए तैयार थे. In one word, there was nobody who would say, even આજે બી લડકી વાળો જहाँ तक सवाल है, if I want to marry anyone, મને કોઈ હવે એવું ના નથી પડતું. लोग प्यार से कहते कि अगर પણ હવે મારું મન લગન માટે એકદમ નથી માનતું. प्रॉब्लम ये हो जाता है. बट यस, પહેલાં તો મારું ઘર બહુ ચકિત થયું હતું बिकॉज आई कम फ्रॉम अ फैमिली वेर મને એમની જોડે એક જ કમ્પ્લેન બી છે. હર આદમી को अपनी फैमिली से थोड़ी कंप्लेन होती है. मुझे यही कंप्लेन है कि यार એવું માણસોમાં સારું જુઓ, એની ટેલેન્ટ જુઓ, નાની અમથી भी हो, અને એને ઉભારો. अगर वो नहीं कर सकते तो किसी में कुछ अच्छा हो. जैसे कोई डांस कर रहा है बच्चा, तो उसको हम ये नहीं कह सकते कि ना कर, तो सारू नहीं करतो. हो सकता है वो गुस्से में कल जाके बहुत बड़ा डांसर हो जाएगा. तो ये मारू एक હતું. वो फिर बस चा સુધી के बाद પેલું હોય ને તમને અંદરથી એમ થાય કે મારો દિવસ આવ્યો. અમુક વાર તમને આ વાક્ય બોલતા હોય કે હું તમને બતાવીશ એક દિવસ, पर તમને ખબર ના હોય કે એ દિવસ કેવો હશે. तो मुझे ही बचपन से बहुत लोगों के लिए थोड़ा था कि यार તમે મને આવું કીધું તું, कोई बात नहीं, कभी वक्त आएगा हमारा भी. ये वक्त आया એવું મને બસ ચામાં લાગ્યું. અને એટલે પછી મેં એમાં આઈ લેફ્ટ નો સ્ટોન અનટર્ન્ડ ટુ ગો મેડ આફ્ટર દેટ પ્રોજેક્ટ. કે હું બહુ ખુશ છું કે આજે બી ગુજરાતની અંદર અગર કોઈ વેબ સિરીઝની ફ્રેન્ચાઇઝી વર્ડ વાપરી શકું હું તો એકમાત્ર છે કે મારા છોડ્યા પછી એમાં બીજા 4 એપિસોડ સિરીઝ જોડાઈ ગઈ. વી આર ઓન ધ 6th season. તો આઈ વોઝ વેરી હેપી દેટ સમથિંગ ઓફ દેટ સોર્ટ કુડ હેપન. અને બહુ લોકોનો, ઇવન હું જે ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે કામ કરતો હતો ડ્રામામાં, પીપલ યુઝ ટુ થિંક કે હી ઇઝ અ થિયેટર આર્ટિસ્ટ, लाउडर છે, આ તો थिएटर જ કરી શકે છે. दे डिड नॉट नो कि एक्टिंग होता है, उसमें थिएटर क्या है, सिनेमा क्या है. थोड़ा फर्क है, थोड़ा फर्क मैंने जान लिया. तो બહુ લોકો માટે બી ચિંતાનો વિષય હતો कि माय गॉड, આ તો कैमरा पर भी આની વાત લોકોએ સ્વીકાર કેમ નહીં કરી લીધી. अभी तो हम इसको थिएटर में वो कर रहे थे, नहीं कर रहे थे. તો સારું રિસ્પેક્ટ બી મળ્યું. એન્ડ ઓડિયન્સે તો જે રીતે યાર वो प्रतिसाद આપ્યો છે, મને ઓડિયન્સ કહેવાનું મન નથી થતું कि आप कैसे ऑडियंस हो सकते हो अगर आपने इतना प्यार किया हो तो किसी को. દરેક સક્સેસફુલ માણસના લાઈફમાં બહુ સેક્રિફાઈસીસ હોય છે, રાઈટ? નોટ વુમેન. ઓકે. તમારા લાઈફનો એવો કયો ફેઝ હતો કે જેમાં યુ લાઈક લોસ્ટ ફ્રોમ ઇનસાઇડ? फेलियर जिसके कारण टूट गया हूँ ऐसा? યાર એવું તો બહુ બધી વાર રહી છે. જેમ કે બસ ચાના પહેલાં જ બહુ તૂટી ગયો તો હું ગાડીમાં બેસીને, મને હજુ બી યાદ છે, ગુરુદ્વારાની બહાર કોઈક રેસ્ટોરન્ટ કેફે છે, उसके बाहर मैं शी वॉज ईटिंग समथिंग दैट आई हैड ब्रॉट फॉर हर एंड आई कुड नॉट बिलीव कि એ ખાઈ રહી છે એન્ડ એને મારી પડી નથી, क्या हो रहा है. સો आई टोल्ड हर यू ईट, आई विल कम. હું ગયો, ગાડીમાં બેઠો એન્ડ રો કકડ ગાડી બંધ કરીને મેં એમ કીધું, મેં ભગવાન અલ્લાહ ક્યાં છે, તું કहाँ है, अब तो करिश्मा दिखाओ जरा अपना. હું એટલે એટલો અસહાય આમ તેમ એકદમ ફિલ્મી સ્ટાઇલમાં કકડીને હું રડી રહ્યો હતો કે આ इसको गले से कॉफ़ी उतर कैसे रही है. મને અહીંયા રડવું બી નથી રહ્યા. મોઢું ખુલી જાય ને અમુક વાર તમારું, અવાજ જ ના નીકળે. બિકોઝ આઈ હેડ નો વન ટુ કોલ કે હુ ડુ આઈ કોલ એન્ડ ટેલ કે આ શું ચાલી રહ્યું છે, મને જરા સમજાવો. સો દેટ ડે ગોડ ઓલ્સો ચેન્જડ ફોર મી. અલ્લાહને જે ડેફિનેશન છે ઇટ ચેન્જડ ફોર મી. માય વે ઓફ કમ્યુનિકેશન વિથ ધેમ ચેન્જડ. બટ યસ, એ બહુ પેન્ટઅપ હતું. એન્ડ ધેન બસ ચા સુધી સમહાવ હેપન્ડ એન્ડ મારો સમય મેં ત્યાં નિવેશ કર્યો તો એકદમ મને ખબર પડી કે ઓહ, अग्रेशन को आप मार्ग ऐसे देते हैं
ગલત જગહ ના લે જાકર. તો એ એક સપ્રેશનનો પીરિયડ હતો. પછી આજે રિસન્ટલી મેં કીધું કે મારું લાસ્ટ જે લવ અફેર રહ્યું કોવિડ દરમિયાન, એમાં જે હજુ જ મને મોકો નથી મળ્યો એને બહાર કાઢવાનો, બટ આઈ હેવ બીન સપ્રેસ્ડ ઇનફ બાય માય ઓન સેલ્ફ ઓલ્સો એન્ડ બાય સીઈંગ અધર થિંગ્સ ઓલ્સો કે યાર એ તો આ કેવું છે, આપણા કંટ્રોલમાં નથી, એ તો એસા હે વૈસા હે. એટલે ત્યારે બી થોડું થયું હતું. વચ્ચે મને બહુ સફોકેટેડ ફીલ થયું હતું જ્યારે હું રેડિયો મિર્ચીમાં હતો ડ્યુરિંગ નવરાત્રી. સ્ટેજ ઉપર 4 જણ અવોર્ડ લેવા આવ્યા, મારા જ હાથે અવોર્ડ લીધો. वो नीचे गए और नीचे जाकर उन्होंने पब्लिक से जोर जोर से चिल्लाया जय श्री राम जय श्री राम. तो मैं કીધું क्या, इट वॉज आउट ऑफ कॉन्टेक्स्ट. કોઈ બીજી વાત ચાલતી હતી સ્ટેજ પરથી. દે વેન્ટ ડાઉન એન્ડ ધીરે ધીરે એમણે ચિલ્લાવાનું ઓર કર્યું જય શ્રી રામ જય શ્રી રામ. તો હું બી એક્સેપ્ટન્સમાં જોતો હતો, બટ આઈ વોઝ શોક્ડ કે ક્યાં મતલબ શું ચાહત શું છે. ધીરે ધીરે અવાજ લાઉડર થયો એન્ડ ઇટ વોઝ ફિલિંગ કે એવું કહે છે કે હું બી બોલું જય શ્રી રામ. તો મને એમ થયું કે તુમકો क्या लगता है मुझे क्या प्रॉब्लम है. મને એમ જોરથી કહેવું હતું સ્ટેજ ઉપરથી, જો મેં નહીં કહી પાયા मैं यहाँ कह देता हूँ કે વ્યક્તિએ કાશ જોયું હોત કે હું એ નવરાત્રિમાં આવ્યો, એમાં ઘૂસતા જ હું પહેલાં માતાજીના મઢે ગયો હતો. મેં 15 મિનિટ જ્યાં ઉભા રહીને પ્રે કર્યું કેમેરા પર છે, वो आदमी को जय श्री राम बोलने में क्या होने वाला था. तो હું બોલ્યો, बट एट दैट टाइम आई वॉज लुकिंग एट अदर पीपल कि तुम क्या कर रहे हो. એ આંખો હજુ મારી મને ભૂલાતી નથી કે પેલા માણસોએ કીધું કે તમે આવું બોલો, એન્ડ આઈ વોઝ લુકિંગ એટ અધર 90% ઓફ ધી ઓડિયન્સ વિચ વોઝન્ટ ટેલિંગ મી. એ મને એમ બી નહોતા કહી રહ્યા કે ના બોલો. એ બહુ ખતરનાક હતો એ ખ્યાલ. આજે બી હું જ્યારે વિચારું છું કે એ બધા લોકો જોતા હતા, वो क्या देख रहे थे और वो क्या सोच रहे थे कि मैं क्या बोलता. અને એક મોમેન્ટમાં હું એટલો પેન્ટઅપ થઈ ગયો કેમ કે હજારો ખ્યાલ એક જ સેકન્ડમાં આવી ગયા. આઈ વોઝન્ટ પ્રિપેર્ડ ફોર ઇટ. બ્લેન્ક થઈ ગયા. Yeah, neither did I want કે યાર હું કંઈક ઝઘડો કરત, પણ મને અંદર યુ નો, because if you don't want to say जय श्री राम, it's a good मुद्दा for you. You will say કે હું તો નહીં બોલું. But if you are like કે ભાઈ હું બોલ रहे जय श्री राम जय माताजी जय श्री कृष्ण और कितने नाम तो हम आवाज કરો આમ ઝુક મું. અને મેં મને તો બચપનથી એવું નથી, કોઈ પ્રચારની બી જરૂર નથી આમાં. પછી મેં જય શ્રી રામ બી કીધું, મેં મસ્ત ગરબો ગાયો. ક્લિપ જોઈ હતી મેં તમારી. ઠીક છે. એ ક્લિપ મારા ફોનમાંથી મારા ઘરવાળાએ ડિલીટ કરી નાખી હતી કે આ બીજી વાર જુએ નહીં, બીકોઝ દે વર વેરી વરીડ એ જે થયું હતું એ. બટ ઇટ લેડ અ લાસ્ટિંગ ઇમ્પ્રેશન ઓન માય માઇન્ડ હજુ પણ, કે હું લોકોને બીજાને જે જોતો તો એ મને સ્તબ્ધ કરનારું હતું ત્યારે બી ને આજે બી, કે આપ ક્યાં સોચ રહે थे मुझे किसी दिन तो जानना है. कि आपकी विश थी कि मैं बोलतो, या आपकी विश ये थी कि कोई दादागिरी से धर्म का कुछ भी करे वो मैं ना चलाता, કેમ કે હું જિમ્મેદાર પબ્લિક ફિગર છું. એ રીતે હું વિચારતો હતો કે આજ નહીં કલ, રાઈટ. बिकॉज इफ મને કોઈ રોકીને એમ કે અલ્લાહુ અકબર બોલો તો 2 લાફા મારું. બટ જય શ્રી રામ કહેવાનું કીધું તો મને એમ થયું કે ચલિए इसमें कोई झगड़ने का मुद्दा नहीं है, वस्तु આપણને प्रॉब्लम નથી तो बोल देते हैं. बट जब दादागिरी से आपसे कोई कुछ भी करवाता है तो आप उसको भूल नहीं सकते. અને મેં એનો જવાબ પ્રેમથી આપ્યો હતો, તો થોડા થોડા ભૂલને કા આસાનીયત है. બટ સિન્સ યુ આસ્ક્ડ કે દબાવ ક્યારે ફીલ થયો, વન ઓફ ઇટ વોઝ ધીસ ઓલ્સો. મેં તમારો એક વિડીયો જોયો હતો જેની અંદર તમે કોઈ ફંક્શનમાં એઝ અ ગેસ્ટ ગયા હતા. જી અને એમાં તમે ડાકલા ગાયા હતા. જી આઈ સ્ટીલ રિમેમ્બર. યસ, બિલકુલ બિલકુલ. અને એ મારા બહુ ફેવરેટ છે. મતલબ મારું આખું ફેમિલી જાણે છે કે આનું ફેવરેટ એ ડાકલા છે. અને મને એમાં કોઈ કોન્ટ્રાસ્ટ નથી લાગતો. કભી કભી લોકો મુझे कहते हैं तारीफ में, રૂહાનભાઈ તમારો જો મુસ્લિમ માણસ નથી જો રૂહાનભાઈ તમને આવું કોઈ કહેતો તમને મને એમ થાય કે હું કશું જ ક્રાફ્ટ નથી કરતો. એવરીથિંગ ઇઝ રિયલી નેચરલ. નથિંગ ઇઝ ટુ વિન યોર વોટ, આઈ ઓલરેડી હેવ ઇટ. બટ મારા ઘરે કૃષ્ણનું જે તસવીર છે, રાઈટ, જે મેં વચ્ચે બી મૂક્યું હતું, તો મારા ઘરે ભગવાનનો ફોટો છે પ્રોપર, वो भी आज जाके मैं बोला. બાકી મારા ઘરે હું વાતમાં એવું કહું કે ભગવાન કરે. અમુક વાર મુસ્લિમો અલગ રીતે જોયું કે આ શું બોલે. બટ મારું કેમ કે લોકો સાથે ઉઠવા બેસવાનું, વાતચીતનું, પ્લસ મારી શ્રદ્ધા, એ બંને જગ્યાએ એટલી બટેલી છે કે હું અમુક વાર ખુદ બી વિચારું છું એ કેસે હે યાર. હું એક જગ્યાનું, બટ મુझे નહીં પકડના એક જગ્યા કા. હું ગુજરાતનો છોકરો સારો છું. તમે એમએ કરતા હતા. જી. અને એના પછી એક દિવસ અચાનકથી તમને રેડિયોનો વિચાર ક્યાંથી આવ્યો? તમે જેમ કીધું હતું ફોન પર કે તમે એન્કરિંગ કરવાના શોખીન છો. હા. હું બી કોલેજમાં, જેમ મેં કહ્યું અગાઉ બી, મને એન્કરિંગનો બહુ શોખ હતો અને કોલેજની મજા આવતી હતી કે આ સારું રેડી મટીરિયલ છે, इसके पीछे बहुत मेहनत नहीं करनी पड़ती है, बिकॉज आई एम वेरी पैशनेट.
ઝેવિયર્સમાં તો મને યાદ છે કે હું ને દીક્ષા જોશી એ અમે તો સાથે હતા, તો હમ દોનો એન્કરિંગ કરતે થે. તો ત્યાં એ જે પત્યું, ત્યાં છેલ્લું એક વર્ષ હતું ત્યારે મેં નાટક કરતા હતા. નાટકની કો ડિરેક્ટર હતા રેખા મુખર્જી કરીને, હજુ બી એ પ્રોફેસર છે કોલેજમાં. એ ડ્રામા કરાવી રહ્યા હતા. એમણે અચાનક માઇક પર મારો અવાજ સાંભળ્યો. શી વોકડ ટુવર્ડ્સ મી, સ્પોક ઇટ સો લાઉડલી, जोरથી કીધું એમણે कि लड़के की आवाज बहुत अच्छी है. और लड़के के दिमाग में रजिस्टर हुआ ये बात. બહુ નાનો હતો, મને તારીફોની કોઈ ટેવ નહોતી એટલી, અને અચાનક કોઈ મુદ્દા વગર હું કોઈ બીજી વસ્તુ બોલું છું, ડ્રામાનો ડાયલોગ, અને મેડમે કીધું કે તમારી આવાજ બહુ अच्छी है. એન્ડ સેકન્ડ થિંગ શી સેડ વોઝ યુ શુડ ટ્રાય ઇન રેડિયો. આ એમણે રેન્ડમલી કીધું હતું. ઇટ્સ લાઈક હું બેઠા બેઠા આમ કહી દઉં કે યોર સ્ટાઇલિંગ ઇઝ ગુડ, યુ શુડ ટ્રાય ફોર મોડલિંગ. તો એ તો મેં કહી દિયા યુ માઇટ નોટ ગો ટુમોરો એન્ડ ડુ ધ મોડલિંગ, બટ ધ ડે યુ ડુ યુ વિલ રિમેમ્બર મી. એવું મારું એમની જોડે થયું. ત્યાં અમે નૈશત પુરાણી અમને ડ્રામા કરાવવા આવતા હતા ઝેવિયર્સમાં. એમને મેં જોયા તો મને એમ થયું કે આ માણસ રેડિયોમાં છે એટલે આની પાસે ગાડી છે. હું થિયેટર જ કર કરીશ, આવું મારું ચાઇલ્ડિશ વિચારવું હતું. તો મેં એમને જઈને પૂછ્યું હતું, મેં કીધું મને રેડિયોમાં આવવું છે, આપણે શું કરીએ? તો આજ મેં કેમેરા પે કહેતા હું કે નૈશત પુરાણી એ એકમાત્ર વિદ્યાર્થી છે જેની પાસેથી ફીસ નહોતી લીધી. એનું નામ છે રૂહાન. રમઝાનના મહિનામાં છેલ્લા રોઝાઓ ચાલતા હતા, અને એક સાંજે હું ખાટલા પર મારા ઘરે સૂતો હતો, અને અચાનક ફોન આવે કે ક્લાસીસ ચાલુ થઈ ગયા છે, તારે આવવું હોય તો તું આવજે. મેં કીધું સર પણ મારી પાસે પૈસા એ રીતે કે એ માગ્યા જ નથી ને મેં. વાવ. એન્ડ એમને બી આનંદ હશે કે રૂહાને ગુરુદક્ષિણા ચૂકવી એક રેડિયો મિર્ચી મારજે હું થયો, તો એ બી ગુરુ તરીકે ખુશ થતા હશે કે ચલો ભાઈ જેને શીખવાડ્યું એ જગા પર પહોંચ્યા. આઈ ટ્રુલી બિલીવ કે એક જ માણસ હોય જે તમારો હાથ પકડે અને એના હેલ્પથી યુ કેન વિન એવરીથિંગ. બિલકુલ. વાવ. સો આજકાલની જે જનરેશન છે એમની એક હેબિટ છે કે નાની નાની વસ્તુમાં બહુ જ હાર મારીને બેસી જાય છે, રાઈટ? તો વોટ ડુ યુ વોન્ટ ટુ ટેલ ધેમ રિગાર્ડિંગ ફેલિયર? ફેલિયર में મજા લો, કેમ કે પેલું વિકાસ દિવ્ય કીર્તિની વાત યાર ખોટી નથી कि अगर मरने की कगार पर भी आ जाओ ना तो थोड़ा इंतजार करो, हो सकता है कि आखिरी बार का हो. અને એમની વાત સાંભળીને મેં બહુ ભૂતકાળમાં પોતાના ડોકાચ્યું કરીને જોયું કે કોઈ એવો પ્રોબ્લેમ છે શું કે જે હંમેશા રિપીટ કર્યો હોય. નોટ અગેન. એક भी जिंदगी में वो प्रॉब्लम नहीं थी જે ત્યારે હતો પછી રિપીટ થયો. કભી पैसे का प्रॉब्लम था वो कभी फिर रिपीट नहीं हुआ. कभी लव प्रॉब्लम है फिर पता चला कि એવો ને એવો તો રિપીટ નથી જ થતો. એ તો સિર્ફ મેરા માનના है कि દરેક છોકરી એક જેવી છે. કહાં હે? મીથ છે. સબ કુછ અલગ હે. એટલે એક વસ્તુ ખબર પડી એનાથી કે એકનો એક જેવો પ્રોબ્લેમ દુબારા નથી આવતો. પરિવર્તન સંસાર કા નિયમ હે. અને બીજું કે દુઃખ આવે છે, એકનું એક નથી આવતું. તો किसी लड़की से सुख प्राप्त करने की ख्वाहिश अगर किसी लड़के को हो और वो कहे कि दुख ना આવે, કોઈ છોકરીને એમ હોય કે તું તો મારો મૂડ ખરાબ કરે છે, સારો નથી કરતો. મને અમુક વાર છોકરી કહે ને કે તે મારો મૂડ ખરાબ કરી નાખે, તો હું ધીમે રહીને પૂછી જ લઉં કે સારો કરનાર કોણ છે? હું જ છું. નહીં તો તને કોઈ બીજું ગમી ગયો હોત ને અગર મેં મૂડ ખરાબી કરતા હતો તો હું સમજાવું અમુક વાર કે એવું ના હોય. તો હું મૂડ ખરાબ કરું જેવું તને લાગે છે, હમણાં તારો મૂડ સારો હું જ કરીશ. મારો મૂડ મને એમ થાય તે ખરાબ કર્યો તો તું જ સારો કરીશ. તો પૈસાનો, ફેમિલીનો પ્રશ્ન, કોઈ બી જિંદગીમાં જેટલું બી ફેલિયર છે, આખિરમાં એટલું યાદ રાખવાનું કે બસ મુझे જી જાના હૈ. આજે જે અમુક નેરો ગેપ હોય છે, આઈ અન્ડરસ્ટેન્ડ કે ઇટ્સ નોટ અ ગેપ ઓફ યર્સ યા 24 કલાક. અમુક વાર બેસબરી પકડે માણસને, જે मौत જેવું લાગે वो मिनटों का होता है. और जो लोग अपनी जान खो देते हैं वो मिनटों में खो देते हैं, कूदी जाऊ आते. तो मैं એવું કહું છું ને કે जब तक आप मर नहीं जाते तब तक जिंदगी जन्नत है. હસલ એન્ડ લર્ન. आप जब तक मरी ना जाओ ત્યાં સુધી છોડવાનું નહીં. ચાહે જે કરતા હોય એવું નક્કી રાખવાનું કે जब तक हमारी सांस बंद नहीं हो जाती है तब तक कुछ भी खत्म नहीं हुआ है. हमेशा બીજો ચાન્સ છે, નહીં તો હું અહીં બેઠો ના હોત. बहुत बार मुझे लगा कि આજે પતી જશે. મારી લાઈફમાં બહુ વાર એવું મને લાગ્યું છે કે હું એવા દિવસો યાદ નથી કરતો ને અમુક વાર ગભરામણ થઈ જાય મને કે મેં આવું કર્યું હતું. બટ वो भी चले गए, ऐसा दिन भी चला गया. તો જેમ કે મેં કીધું કે પેલું સ્ટેજ ઉપરથી મને ખાલી જેમ કે મને જય શ્રી રામ બોલવાનો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ કોઈ કે જબરદસ્તીથી બોલાવ્યો તો ઉસ વખત बहुत बुरा लगा, अजीब लगा. पर પછી એમ થયું કે अच्छा हुआ. डर वो थोड़ी देर लगता है ना तब बुरा लगता है, पर डर जब पसार हो जाता है ना પછી ડરને જીતી લીધા જેવું એકદમ થઈ જાય તમને. એટલે ડર કે આગે જીત આ રીતે છે, અગર થોડા આગે જાઓ તો ડર મત જાઓ. ટ્રુલી સાચી વાત કીધી તમે. आई थिंक बाकी डरू तो मैं भी छू. डर किसको नहीं लगता है और दुख किसको नहीं है.
અને આઈ વોન્ટ ટુ સે કે જેટલું એ ડર અને એ હારને લઈને બેસી રહેશો ને એટલું તમે સફર કરશો, જેટલું એનાથી શીખીને આગળ વધવાનું વિચારશો એટલા આગળ જશો. एंड आप वो कोई फिलॉसफी नहीं थी बट आप यू कैन नॉट गो ऑन क्रीपिंग अबाउट योर प्रॉब्लम्स. आपको समझना पड़ेगा कि एक सामान्य रोड पर जो सुए છે भाई तकलीफ उसको भी है. शाहरुख खान જે અંદર કરોડોમાં સુએ છે तकलीफ उसको भी है. नहीं तो वो सुबह उठ के काम क्यों करे? पागल हो गया है कोई? तो બધાને તકલીફ છે, એમાં પોતાને સ્પેશલ બનાવી દેવાની જરૂર. એ જો સ્પેશલ હો જાતા હૈ कि મારી गर्लफ्रेंड મને છોડીને તમે તો એવી વાત કરો છો યાર, ભલ ભલા આવડા મોટા સ્ટાર લોકો છે ભાઈ, ઉનકા જિંદગી में ये प्रॉब्लम है. મને કંઈક માનતા હોય હું કહી દઉં છું કે મારી જિંદગીનો સૌથી સ્ટેન્ડ અલોન મુદ્દો એ જ છે જે તમારો રહ્યો હશે, પ્રેમના અને એના કારણે જે પ્રોબ્લેમ છે. હા, બટ તમારે હંમેશા આ જે મને આજકાલ બહુ ચીડ આવે છે, હું અમુક લોકો જે મને ફોન કરીને પૂછે ને, યા મિત્રો બી હોય કે પેલી છોકરી આમ તેમ, એટલે હું કહી દઉં કે યાર તમે કેમ આ રીતની વાત કરો છો? હર બાર કિસી पे दोष क्यों मढ़े जा रहे हो? તમે હજુ કેમ નથી સમજતા કે આનાથી કશું પ્રાપ્ત નથી થઈ રહ્યું? उस आदमी को आपको जो देना है वो दे के आगे चले जाओ. ना दे रहे हो ना ले रहे हो, एक्सपेक्ट करे જઈ રહ્યા છો. वो आदमी भी आपसे एक्सपेक्ट, दोनों एक्सपेक्टेशन के कुएं में कूद के मर गए. અને આમાં પછી કાલે ઉઠીને કહેશો કે મેં દુનિયાનું આ ના કર્યું તે ના કર્યું. ભાઈ તમે એનું બી ના કર્યું, ફિર આપકો लगेगा मेरा भी नहीं किया. એટલે પ્રેમ કરો ના કરો, ભરમમાં કોઈ રહે ના રહે, એ બધું એની જગ્યાએ છે. બટ એવું વિચારી લેવું ને કે પ્રોબ્લેમ મને જ છે, બાકી બધા મોજ કરે છે, અમારા પપ્પા મોજ કરે છે, પેલી છોકરી મોજ કરે છે, આ મોજ કરે, આખો દેશ મોજમાં છે, હું જ તકલીફમાં છું. ये आदमी पागल है. और मेरा उससे बहुत सिंपथी है कि भाई तू पागलपन ना करिश. आई लव यू. यू प्लीज रियलाइज कि अगर तारी પાસે તારી જિંદગીમાં કરવા કંઈ નથી બચ્યું, वो इतनी बड़ी दुनिया भगवान ने क्यों बनाई? आप किसी के लिए कुछ करो. मरना है ना, बहुत लोगों मरवा निकले, પ્રેમમાં મને આ થયું, જિંદગીમાં આ થયું, તો મેં ये मरवा वाला बधावन मारे भेगा करवा છે कि आप आइए और आप है ना किसी ऐसी लड़की को जाके मरने के बजाय प्यार कीजिए ना जिसको किसी ने छोड़ दिया. या તમે સમાજમાં કોઈનું ભલું કરો, ક્યાંક કશી સારી સંસ્થામાં જોડાઈ જાઓ. આપ ગુસ્સા હો કે ક્यों उसको दूसरी तरह ले जा रहे हो? મારું આટલું કેવું છે, પણ લોકો નહીં માનતા. બોલ, લોકોને એમ છે કે હું મરી જઈશ, હું દુનિયા સળગાવી દઈશ, પણ હું કોઈનું સારું નહીં કરું. હવે યાર આ તો તું તારું બી કેમનું સારું કરીશ અને કેમનું સમજાવવાનું? તો આ રસ્તે નહીં જાઓ. મારું બહુ હમ્બલ અપીલ છે કે પ્રેમ કરો ના કરો એ બધું જવા દો. મારી વાત યાદ રાખજો, તમે કોઈના પર પ્રેમ નથી કરતા, आप अपने आप की खुशी के लिए किसी से प्यार करते हो. સ્વાર્થ समझी जाओ આટલામાં. મારે આંખમાં આંખ નાખીને બી નથી કહેવું આટલું કે આપ કિસી पे एहसान नहीं करते, उससे प्यार करते हो. હું મારા ઘરે નાનું બાળક બી પ્રેમ કરતું હોય ને મને, તો હું મારી મમ્મીને એમ કહું કે તું એને એવું ના પૂછ કર કે મોટું થઈને તને વફાદાર થશે કે નહીં. वो वफादार होने के लिए प्यार नहीं कर रहे. આજ તારું પ્રેમ તું એને કરી શકે એના માટે અવેલેબલ છે ને બાળક. તું પપ્પી કરવા માંગે છે તો એ તને પપ્પી કરવા દેશે ને. આનું થેન્ક યુ મેં કીધું, તું અત્યારે બોલ ને મમ્મી, કાલે એ તને વફાદાર થશે કે નહીં થાય उसका हम बाद में देखेंगे. आज वो बच्चा अगर आपकी मोहब्बत के लिए अवेलेबल है, ये तुम्हारा खोड़ा आईने बैसे છે, તમને भी સામે પપ્પી કરે છે, तो अच्छा लगा ना. अब इसमें आप बीच में कहाँ लेके आ रहे हो काले તું મને ભૂલી જઈશ? अरे कल भूल जाएगा तो भूल जाना, और क्या है. તો પ્રેમની બી મજા આવે. બાકી તમે મને હક કર્યો, હું બેસીને વિચારું છું તું કાલે જતી રહીશ તો પછી હું શું કરું? अरे पहली विचारते हो कि अभी तो मैं आपके हाथ में हूँ, आप आलिंगन में लेकर क्या सवाल कर रहे हो? એટલે નહીં હું બચ્ચાઓને એવું કોઈ દિવસ, મારા ઘરે એક બચ્ચું છે, મને એટલો પ્રેમ કરું છું જેટલો મેં કદાચ સ્ત્રીઓને નહીં કર્યો. બટ હું એની પાસેથી આટલી અપેક્ષા નથી રાખતો, આટલી કે ભાઈ એ મોટું થઈને મને વફાદાર રહેશે, આ યાદ રાખશે કે યાર રૂહાને મને શું પ્રેમ કર્યો હતો, કે હું રૂહાનને કાકા બી નહોતો કહેતો, સીધું રૂહાન કહેતો હતો. એને એવું અલાઉડ છે આખા ઘરમાં. આટલું નાનું બાળક છે, રૂહાન કહે છે ખાલી, નોટ કાકા. પણ એ પ્રેમ આ રીતે છે ને, આવું કરો ને તો હું પછી જોઉં છું ને કોણ કઈ છોકરી છે જે હેરાનગતિ કરે છે. મેં દેખતા હું जिस लड़की से आप ऐसे प्यार करो કે આ મોમેન્ટમાં છે, કાલે હું તારી વફાદારી નહીં પૂછું, હું જોઉં કઈ છોકરી છે જે તમને હેરાન કરે છે. મેં દેખતા હું કોણ સા લડકા है जो ये करता है કે ના, હું બધાને આ જ પ્રેમ જોઈએ છે. જે લાઇટ લવની પરિભાષા છે એ આ જ છે कि आप इस मोमेंट में तो प्यार दीजिए, कल इसका रिटर्न मिलेगा नहीं, ये तो धंधा खोल लिया आपने. સેલ્ફલેસ. हाँ, नहीं करो, वो आप ही को मारेगा वो चीज़ अंदर से. મને તમારો એક લાઈન યાદ આવે છે, તમે લખી હતી
વિચ ઇઝ લાઈફમાં ક્લેરિટી બહુ જરૂરી છે. જી વોટ ઇઝ યોર ઓપિનિયન ઓન ધીસ? આ જ ને કે તમે પ્રેમ ભરમ છે ને પ્રેમ આવું છે ને પ્રેમ તેવું છે ને મેં અહીંયા વાંચ્યું છે ને ઇસ્લામ પ્રેમ વિશે આ કહે છે ને હિન્દુ ધર્મ પ્રેમ વિશે આ કહે છે ને કવિશ્રી આ કહે છે, પિક્ચર આ કહે છે, બચ્ચા સુધી પ્રેમ વિશે આ કહે છે. ये सब 5% है. 95% ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે હું કહો છો પ્રેમ વિશે. હું આજકાલ તો લોકોને રિયલી હું કોઈ ગર્લફ્રેન્ડ બી હોય તેને પૂછું છું કે તું મને એ તો બતાવે કે પ્રેમ છે શું. ઝઘડામાં તે કીધું કે હું તને પ્રેમ નથી કરતો. ઓકે, આઈ એક્સેપ્ટ, બટ વોટ ઇઝ પ્રેમ? જે મારે કરવાનો હતો, જે ના કર્યો હોય તો કે તું તારી દ્રષ્ટિકોણથી. અને આઈ હેવ ઓલવેઝ સીન કે બે માણસોની પ્રેમની પરિભાષા હાવ અલગ છે. तो वो दोनों कर क्या रहे हैं? जो एग्जाम का पेपर, दोनों पेपर ही अलग है. ये બે अलग अलग पेपर ની एग्जाम આપીને માર્ક કમ્પેર કરે, इससे बुद्धू लोग नहीं देखे मैंने. સહી વાત હે. તો મેં બધે પ્રેમ વિશેની ડેફિનેશનો વાંચી, પિક્ચરો જોયા, બધું જ સમજ્યું, લોકોના પ્રેમ જોયા, પ્રેમ લગ્નો જોયા, પણ મેં મારી પ્રેમની પરિભાષા કોઈને જોઈને નહીં બનાવી. મેં એને થવા દીધું, જોયું શું થાય છે, કે હું પ્રેમના નામે કંઈક કરું છું તો શું થાય છે. તો એસા હોતા હૈ. નાવ હવે મારી ડેફિનેશન બની. હું સક્સેસ વિશે બી બધાનું સાંભળતો હતો. શાહરુખ ખાન આવું કહે છે, બિલ ગેટ્સ આવું કહે છે, આજે ફિર કરકે દેખના પડા. ભાઈ ખબર પડી કે ઓ ફેલિયર બી એટલું જ મોટું છે. આ કારણ છે. शाहरुख खान लोगों जो नहीं बताता है आ है कि सक्सेस तो बहुत जोरदार लागे છે, बट जब फेलियर आती है तब नाक से सांस अंदर नहीं जाती. तो वो कैसा लगता है वो कोई नहीं बताएगा आपको. तो ये જે કરીને જોવાનું છે એ રીતે મને લાગે છે કે ક્લેરિટી હોય ને તમારી પાસે કે ભાઈ પ્રેમ એટલે આ જ હોય. જેમ મેં કીધું ને કે હું પ્રેમ કરું છું તો ભાઈ હું કાલે ઉઠીને તમે મને વફાદાર થશો એની અપેક્ષા નથી કરતો. એ હશે તો એ કહી દઈશ કે ભાઈ જો તું વફાદાર રહીશ તો કરતે हैं, નહીં તો જાને દેते हैं. મને પ્રેમ નથી. इसको क्लैरिटी बोलते हैं. પણ હું કોઈને લગ્ન બી કરું ને મારા મગજમાં કોન્ટ્રેક્ચ્યુઅલી બી ચાલતું હોય પણ હું એવું બી વિચારું કે તે તો પ્રેમ નથી કર્યો, અભી ये आपने अपने लिए वर्लपूल खड़ा कर लिया है, जिंदगी भर घूमते रहिए, કોઈ દિવસ બહાર જ નહીં આવી શકો. એટલે ક્લેરિટી ઇઝ નોટ ડેસ્ટિનેશન, ઇટ્સ અ પ્રોસેસ એન્ડ અપ્રોચ જેને હંમેશા જાગૃત રાખવો પડે. અને એવું જ હું એડ કરીશ, મેં પરમ દિવસે જ ક્યાંક લખ્યું કે પ્રેમ એ કોઈ પામવાની વસ્તુ નથી. એ તો તમે લઈને પેદા થયા છો. પ્રેમ કોઈ પામવાની વસ્તુ હોય કે હું પ્રેમને પામી લઉં? પ્રેમ તમે લઈને પેદા થયા છો, પામીને જ પેદા થયા છો. હવે કોઈને કરો અને પછી ખાલી પ્રેમ કરો, પછી નફરત ના કરો. એ પામવા વાળા નફરત કરે અને પામી વ્યક્તિને શકવાના બધા આઈડિયા આવે છે. પ્રેમને કોઈ પામ ક્યાં છે? પ્રેમ કિધર હોતા હૈ? બે માણસોના વચ્ચેની હવાઓમાં પ્રેમ છે. એને પામવા ના જાય કોઈ બી. બધાને પ્રેમ ભગવાન આપીને જ મોકલ્યા છે. आप जस्ट उसको कीजिए और जब तक हो तब तक कीजिए. कोई जागीर નથી. किसी दिन नहीं हो पाएगा, उस दिन स्वीकार कर लीजिए कि अब नहीं हो पा रहा है. बट એને કંઈ પામવાની વસ્તુને છોકરીઓ છોકરાઓને તો કોઈ દિવસ કોઈ જન્મમાં નથી પામી શક્યું. उसकी चक्कर में मत पड़िए. પ્રેમ તમે લઈને પેદા થયા છો, જ્યાં મોકો મળે વહાં કીજીએ તો સોલ્વ થઈ જશે. કોઈને તમારા પ્રેમનો ભાર નહીં લાગે. તો તમારો રોજનું દિનચર્યા કેવું હોય છે? બીઈંગ એન આરજે, એક્ટર પ્લસ ઇન્ફ્લુએન્સર, અને હવે આગળનો તમારો શું પ્લાન છે? દિનચર્યા તો બહુ નોર્મલ હું નહીં કહું. મારા ઘરવાળાઓ એવું કહે છે કે ધીસ ઇઝ નોટ અ નોર્મલ લાઈફ. બહુ મોટો ટાઈમ જે લોકોને નહીં ખબર હોય, હું બેઠા બેઠા લખતો હોઉં છું. ધીસ ઇઝ માય ગો ટુ હેબિટ. કે આઈ ડોન્ટ ઓપન ફોન એન્ડ ઇન્સ્ટાગ્રામ આમ તેમ. હું કંઈક ને કંઈક લખું, જે બી કંઈક મગજમાં ચાલતું, પછી ફાડી નાખું, ના મજા આવે તો યા બાળી નાખું. બહુ લોકો આવું કરતા હશે. કંઈક કામનું હોય તો એને સાચવી રાખું. સેકન્ડલી આઈ ડુ પરફોર્મ ઇન ફ્રન્ટ ઓફ કેમેરા, બટ આઈ ડુ સમ ધ ડિજિટલ માર્કેટિંગ સ્ટફ, બીકોઝ માય ફાધર હેઝ ટોલ્ડ મી દેટ યુ હેવ અ સેલ્સ ગાય ઇન ડિસગાઇઝ એન્ડ યુ આર અ ગુડ માર્કેટિયર ઓલ્સો, તો નેવર લીવ ઇટ. પ્લસ હી સેઝ યોર કમ્યુનિકેશન ઇઝ ગુડ. તો યસ, આઈ હેવ વર્કડ વિથ બ્રાન્ડ્સ, આઈ વિલ નોટ નેમ ધેમ. એમની માટે કોઈની માટે એડ બનાવી છે, કોઈકની માટે કેમ્પેન ડિઝાઇન કર્યું છે, કિસી કે લીએ પોડકાસ્ટ બનાયા है, કોઈની માટે પર્સનલ બ્રાન્ડિંગ નામનો જે આજકાલ વિષય ચાલે છે, એક કંપનીના એમડી સાથે મેં કામ કર્યું હતું. એ એમડીનું પ્રોજેક્શન કરવાનું હતું ઓન બિહાફ ઓફ અ ગ્રુપ ઓફ 7 કંપનીઝ. દેટ વોઝ અનધર પ્રોજેક્ટ. આઈ રોટ સ્ક્રિપ્ટ્સ ફॉर हिम. ये भी मैंने बच्चे बच्चे कहता था कि यार रूहान तुम क्या गजब स्क्रिप्ट लिखते हो, कभी कभी लगता है तुम ही बोल दो ये. પછી હું એમ કહું ऐसा नहीं, आपको बोलना है, चलिए मैं शूटिंग करता हूँ, आप बोलिए.
તો યસ આઈ સમટાઈમ્સ શૂટ દેટ વેઝ. આઈ ડુ નોટ નો હાઉ ટુ ઓપરેટ કેમેરા, બટ ફોન ઉપર. તો એ અલગ કામો છે જે કદાચ મેં લોકોની સમક્ષ નથી મૂક્યા. ઇન ફ્યુ મંથ્સ ઓર સો આઈ માઇટ કમ અપ વિથ સમથિંગ કોલ્ડ ગિરધારી મીડિયા, જેમાં હું આજે ડિજિટલ માર્કેટિંગનું કામ છે એ સંસ્થાગત રીતે કરીશ ઇન્શાલ્લાહ. ધીસ ઇઝ વોટ આઈ હેવ થોટ ઓફ. આટલા સમયથી તમે કોન્સ્ટન્ટ કામ કરતા આવ્યા છો, જી ભાઈ. તો વિચ ઇઝ ધ વન થિંગ વિચ મોટિવેટ્સ યુ ધ મોસ્ટ? મારા એક સાહેબ હતા, એ કહેતા હતા કે મને તાળીઓનો નશો છે. અમારા સર હતા નિમેશ દેસાઈ સર. હી યુઝ ટુ સે કે મને પહેલી વાર કાશ ઓલી તાળીઓનો નશો ના થઈ ગયો હોત, નહીં તો હું આટલા વર્ષો આ ઇન્ડસ્ટ્રીમાં ના હોત. એવું કહેતા હતા નિમેશ સર. तो मैं कहूँगा कि हमारे ज़माने में तालियां अब व्यूज़ हो गई है, व्यूज़, TRP. तो यस, आई वॉन्ट टू बी लव्ड and I want to love as many people, as many cities, as many countries as possible. So my only work is to learn the newer ways of loving people so that I get love of so many people and I feel pumped up. Aisa. That's the only thing that works behind everything that I do. Now I do acting, I do RJing, but there is something or the other thing which I want to convey, and that is love, in the terminology of love. એવા ઘણા લોકો હશે કે જેમના માટે તમે ઇન્સ્પિરેશન હશો, રાઈટ? ये वो अलग से ही हो रहा है, એના માટે ઉપરવાળાનો બહુ આભાર છે કે કોઈ મને એવું કહે છે કે હું એની ઇન્સ્પિરેશન છું. बाकी मैं खुल्लम खुल्ला कहता हूँ कि मैं तो क्योंकि मुझे सब करने में प्यार आता है અને મને ઇન જનરલ લોકોથી બહુ પ્રેમ છે. મને એમ છે કે લોકો રહે આ ધરતી પર જેટલા લોકો છે ये सब रहें, ये सब अच्छे हैं, इनके बिना मज़ा नहीं आएगा. तो ये जब तक हैं આમના એન્ટરટેનમેન્ટ માટેનો આમનો સમય કેમનો સારો જાય એના માટેનો બી પ્રયાસ કરવો. फिर वो पैसा फेम ये બધું ભગવાન સાથે આપે જ છે. કોઈ કહેતા है कि आप इंस्पिरेशन हो, वो भी सुन के अच्छा लगता है. तो यस. તમારું ઇન્સ્પિરેશન કોણ છે? એક આદમી है जो दिन रात काम करता है, शाहरुख खान. એ મારું ઇન્સ્પિરેશન છે અને એટલે જ કેમ કે 60 વર્ષે આટલું બધું કામ કરવાની હિંમત કેળવવી, જે બી પામવા બહુ મજાનું છે. અને આઈ એમ અમેઝડ એટ ધ ફેક્ટ કે કેવી રીતે એને દેશ દુનિયાના બહુ બધા લોકો જેવી રીતે એણે ધાર્યું હશે કોઈક જમાનામાં આટલો પ્રેમ કરે છે. બટ એનું બી લોજિક મને આ લાગે છે કે હું એનામાંથી જ આ શીખ્યો છું કે એ લોકોને બહુ પ્રેમ કરતો હશે. शाहरुख खान मस्ट बी लविंग ऑल ऑफ अस. नहीं तो आप हम किसी को फ्री में ऐसे प्यार नहीं देते हैं. पैसा मिल सकता है, रिस्पेक्ट भी हम डर के दे देंगे, लेकिन એણે જે પ્રેમ કમાયો છે એ તો એણે પ્રેમ કરીને કમાયો છે. એની પિક્ચરોથી યા એની વાતોથી એણે જે લોકોને પ્રેમ કર્યો છે वो लोग उसको वापस दे रहे हैं. तो એ રીતે બિલકુલ મારું ઇન્સ્પિરેશન છે કે હું એટલો પ્રેમ કરી શકું લોકોને. और मैं सेल्फिश हूँ क्योंकि मुझे उतना सामने प्यार चाहिए. जस्ट फील કે લાખ લોકો તમને પ્રેમ કરે તો તમને કેટલું આમ એમ થઈ જાય. समझते हो इसका मतलब? યુ ફીલ લવડ. You feel loved. And the way to do is to begin loving. જ્યારે આરજે રૂહાનની વાત આવે છે ત્યારે એમની સ્પીચની પણ વાત આવે છે, રાઈટ? जी તો આ જે તમારી સ્ટાઇલ છે સ્પીચ ડિલિવર કરવાની, जी. એ તમે એનહેન્સ કરી છે કે પછી નેચરલ છે? नहीं, वो काम का मैं थोड़ा क्रेडिट लूंगा. मेरा जूता घिसा है उसमें. तो मैंने पहला आटली મને ભાષાઓ જ નહોતી આવડતી, ના હું એ ભાષાઓમાં કોમ્યુનિકેટ કરતો હતો. તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ સમથિંગ દેટ આઈ હેવ ડન અધર દેન વોટ ગોડ હેઝ ગિવન મી ઇઝ ધીસ કે મેં ભાષા અલગ અલગ કરેક્ટ કરી. મને એવું થઈ ગયું હતું કે હું આરજે છું ત્યારે મને અલગ ભાષાઓ સારી રીતે આવડવી જોઈએ, ફસી લેંગ્વેજીસ આવડવી જોઈએ, ડાયલેક્ટ અલગ અલગ શીખ્યો, અલગ અલગ લોકો જોડે વાતચીત. તો આરજેઇંગના જરીએથી આ જ એક મલ્ટીફોલ્ડ વસ્તુ થઈ કે તમે કોમ્યુનિકેટ કરી શકવા જોઈએ. જે ફીલ કરો છો અંદર, એ કોઈ પણ કેવા બી પ્રકારની ઓડિયન્સ હોય એની સામે તમે કોમ્યુનિકેટ કરી શકો, ઉસ દિન આપ રાજા હો. નહીં તો બહુ લોકો મને એવું લાગે છે કે वो લેક ઓફ ઇટ ફીલ કરતે રહેતે हैं, એન્હાન્સ નથી કરતા કે કેમનું હું બોલીને યા કરીને કેમનું હું દુનિયાને કહી શકું વોટ એમ આઈ ફિલિંગ. તો યસ, આઈ હેવ ડન સમથિંગ. એ રાઇટિંગથી હોય, રીડિંગ મારી જિંદગીનો ભાગ નહોતો, મેં એને બનાવ્યો. मैं झूठ नहीं बोलूँगा, मैंने बहुत ओशो को सुना है. तो जो हिंदी भाषाનો એક લહેજો છે, રાઈટ, એ બી ત્યાંથી થોડોક આવ્યો છે. તો યસ, આઈ લિસન ટુ પોલિટિશિયન્સ ઓફ ડિફરન્ટ કાઇન્ડ just to see how one or the other thing is spoken in public.
मेजर वस्तु मुझे सीखे मैं ये कि जब आप 10 लोगों से बात करते हैं तब वही बात अलग तरीके से करते हैं, फिर जब 10 लाख लोगों के लिए वो बात करते हैं તો તમારી સેમ વાત અલગ રીતે કરવી પડે. તમે એવું વિચારો કે હું આખા ગુજરાતને કંઈક કહેવા માંગુ છું, अब કરોડો લોગ हैं, સેમ વાત તમારે બહુ જ સંજીદગીથી બહુ જ સેન્સિબલી કરવી પડશે. જરા બી સ્લીપ થયા નહીં કે આપ ગए. તો અમે એમાં શીખ્યું છે કે આપ પોલીસવાળાઓ એસા નહીં બોલતે, પોલીસ ઓફિસર બોલતે हैं. આટલું શીખ્યું એટલા ટાઈમમાં. અધર દેન ધ વોઇસ કલ્ચર ડેવલપિંગ એક્સરસાઇઝીસ, વોઇસ ઓવર, वो तो है ही है, બટ કે એમનું પોતાની વાતને એક ઢંગથી પ્રેઝન્ટ કરવાની છે, રજૂઆત જે છે એ શીખ્યો હું. वो बचपन से एकदम इतनी नहीं आती थी शायद. તમે આટલા બધા કામ કર્યા છે અત્યાર સુધી, તો હવે આગળનો એક કોર પ્લાન શું છે? કે આગળના સમયમાં તમે આર્જિંગ કન્ટિન્યુ કરશો, એક્ટિંગ કન્ટિન્યુ કરશો, કે પછી જે તમે હમણાં પ્રોજેક્ટની વાત કરી રહ્યા હતા? હું થોડો ડરી રહ્યો છું. મને લાસ્ટ મંથ એક ભાઈબંધે એમ કીધું કે વાય ડોન્ટ યુ ટ્રાય પોલિટિક્સ. મેં કીધું ભાઈ मैं किधर अभी रहने तो बस मेरे से इतना निपट नहीं रहा है, तो मुझे नहीं और कोई जगह मत ले जाओ. તો હું એમ કહીશ કે નવું તમારે કંઈ નથી કરવું, ના એવું કંઈ છે જે કરવાનું મને એમ હોય કે બાકી છે, બટ એક પ્રોસેસમાં ગાડી ચાલતી રહે તો ઉસમેં તો એક્ટિંગથી, સિનેમાથી અને આવું જે પોડકાસ્ટ બી છે, આઈ લવ ઇટ, કે ઇટ્સ અ ગુડ વે ઓફ ટોકિંગ ટુ પીપલ એન્ડ લેટિંગ પીપલ નો ઓફ યુ. અને એ જ જરીએ લોકોને બી ખબર પડે કે આ અમને બી ઓળખે છે, કેટલું ઓળખે છે, ફોલોવર તરીકે, આ અમને એક ફેન તરીકે આ વ્યક્તિ શું અમને ઓળખે છે. તો આ બધી જે વસ્તુઓ છે આ બહુ ફેસિનેટિંગ છે. તો આગે અગર मैं कहीं करियर लैंड करूँगा तो इंशाल्लाह ये आज जगह हશે कि किसी दिन बॉलीवुड जाएंगे अगर हिंदी थोड़ा आता है तो, या हिंदी वालों ने यहाँ लाविश कुछ तो करेंगे, या उनको गुजरात लाएंगे या गुजराती को वहाँ ले जाएंगे, या એવું કંઈક કરશું ઇન ફ્યુચર ઇન્શાલ્લાહ. તમને એક ક્વેશ્ચન પૂછવા માટે હું બહુ જ ક્યુરિયસ છું કે મેં તમને સિઝન 2 પછી બસ ચા સુધીના નથી જોયા, તો હવે તમારો આગળનો શું પ્લાન છે? ફરી એકવાર તમને અગર ઓફર આવે તો શું તમે ફરી એકવાર બસ ચા સુધીના નેક્સ્ટ સિઝનમાં દેખાશો? क्यों नहीं, बिल्कुल. There was a time when I didn't want to, but there is a time when I want to. તો યસ, વાય નોટ. અને આમથી મેં કીધું હતું, મેં મજાકમાં એકવાર કીધું હતું શરૂમાં, જ્યારે મેં સિઝન છોડી હતી ત્યારે भी હું બોલ્યો હતો कि હવે હું 8वीं 10वीं सीजन में देखाईश. तो मैं तो ऐसे ही बोला था, मुझे नहीं पता था कि आस्था इतना सारा प्रोडक्शन कर देगा. तो ये 6 સુધી તો ક્યાંક આવી ગયા છે. તો આઈ એમ વેરી હેપી એન્ડ આઈ પ્રાઉડલી સે કે ગુજરાતની એકમાત્ર એવી વેબ સિરીઝ છે જેને ફ્રેન્ચાઇઝી કહી શકો તમે, એટલી બધી વાર બની ગઈ છે. તો આઈ એમ વેરી મચ ઇન ફોર ઇટ એન્ડ बहुत जल्दी इंशाल्लाह. और क्या, બહુ લોકોએ મને પૂછ્યું છે, એ ચાહે છે કે હું આ જ કામ ફરી એકવાર કરું, તો फिर मैं करना पड़ेगा, नहीं तो પેલી વાત ગલત છે ફોર ધ પીપલ વાળી. आई नो यू want to see me crying one more time on screen. that will be happening soon. યસ, ફોર શ્યોર. તમારી જે સ્ટોરી છે રોહનભાઈ, એ ખાલી એક સક્સેસફુલ આરજે કે એક સક્સેસફુલ એક્ટરની નથી. લાઈક ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ અ ચાઇલ્ડ જે એના જે થોટ્સ છે, એના જે ડ્રીમ્સ છે, એને રિયાલિટીમાં ચેન્જ કરે છે. વાવ. તમે એક એન્જિનિયરિંગ ક્લાસમાં બેસતા હતા, ત્યાર પછી તમે માઇક પકડ્યું, રાઈટ? તો ઇટ ઇઝ ટ્રુલી ઇન્સ્પાયરિંગ સ્ટોરી ફોર એવરી વન ઓફ અસ. એન્ડ તમારા આજે આ એપિસોડ, અમારા ફર્સ્ટ એપિસોડમાં આવવામાં એક એવો સમો બંધાઈ ગયો છે કે જે હું એક્સપ્રેસ પણ નહીં કરી શકતો અત્યારે. Me too. થેન્ક યુ ફોર કમિંગ. Thank you so much for having me. વી રિયલી વિશ કે તમે આ જ રીતે અમને ઇન્સ્પાયર કરતા રહો. ઇન્શાલ્લાહ જરૂર. એન્ડ આઈ વિલ પ્રે ફોર યુ, આઈ વિલ કીપ લવિંગ યુ. આઈ હોપ કે આ શો આમનો બહુ સરસ જાય એન્ડ આ એન્કર આવા જ રહે કે જે સવાલ પૂછે અને સાંભળે. क्योंकि ऐसा कहते हैं, आरजेज में सिखाते थे कि अच्छा आरजे वो नहीं होता है जो बोलता है, अच्छा आरजे वो होता है जो सुन सकता है. तो यू आर अच्छा एंकर. થેન્ક યુ. જો મિત્રો તમને આજનો એપિસોડ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો એવો પાર્ટ કે જે તમને સૌથી વધારે ઇન્સ્પાયરિંગ લાગ્યો હોય. તો મિત્રો, આ હતો આપણો ધ વિઝનરી હાઉસનો પહેલો એપિસોડ. હું તમારો હોસ્ટ અને દોસ્ત હિતાર્થ રાવલ ફરી મળીશ તમને આવનારા એપિસોડમાં નવા ચહેરા, નવી ઉર્જા અને નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી ગુડ બાય.